ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો જો વાગવામાં થઈ ગયા તો 9:15 ને બધા નાહીને રેડી થઈ ગયા છીએ. નાસ્તો પણ કરી લીધો છે. જો કે આપણે સવારમાં જ વહેલા ઉઠી ગયા હતા કે અન્યનો ભાઈ આવ્યો હતો તો એ રોકાણો હતો રાતના, એટલે સવારમાં એને મૂકવા જાવ તો આપણે વહેલા ઉઠી ગયા. તો 7 વાગ્યાને આપણે ઉઠી ગયા હતા. તો પછી 7 વાગ્યાને મૂકીને આવીને ઘડી પર સુવાની ટ્રાય કરી, પણ નીંદર આવી નહીં. પછી આપણે સીધા નાહીને ફ્રેશ થઈ ગયા છીએ. નાસ્તો પણ થઈ ગયો, દિયાબત્તી બધું થઈ ગયું છે. ને મારે ને મમ્મીને જવાનું છે હોસ્પિટલે, કે મમ્મીની તબિયત બગડી ગઈ છે. કાલની બગડી ગઈ. આમ નબળે જેવું આવી ગયું છે ને એવું બધું થઈ ગયું છે. વાહો ને એવું દુખે, પગ ને એવું બધું દુખે ને એવું બધું. એટલે હું કોઈ એકવાર આપણે ચેકઅપ કરી આવીએ ડૉક્ટરને. અંડલી જો બે નાસ્તો કરીએ ને ત્યાં અંડલી તોરણની બે ગઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. 9 વાગ્યા છે, નવરા થઈ ગયા છે, વહેલા ઉઠી ગયા છે. કાલે એક દિવસ બધા જઈમાં નથી ને તો બધાની તબિયત લો થઈ ગઈ છે. હા, આજે કાલે આપણે હું ને અંડલી જતા ને તો આખો દિવસ આપણે એકાદશીનું શું કહેવાય રહ્યા 11 સવારના બપોરે ફરણ ને રાતને ફરણ કર્યું હતું. આખો દિવસ આપણે રોટલીનું કંઈ ખાધું જ નથી. તો આખો દિવસ આમ નથી ખાધું. તો આજે સવારમાં ઉઠીને એમ લાગે કે આમ નબળાઈ જેવું લાગતું શરીરમાં, વીકનેસ આવી ગઈ. કે એક ટાણું ફરાળ હોય ને એક ટાણું આમ હોય ને એક ટાણું જમવાનું તો વાંધો ના. જો લાઇટે હોય ગઈ, સવાર 9 છે, લાઇટે હોય ગઈ. લાઇટ ક્યારે આવે? આજ શનિવારે કા પૈસે ને તો પછી 2 વાગ્યા લાઇટ હોય ગઈ છે. જો જો આજનો વ્લોગ અત્યારે છે 5 વાગ્યા પાછો શૂટ થાય છે. તો જો મમ્મીને દાખલ કરવા પડ્યા હતા હોસ્પિટલ, એટલે પછીથી આપણે કંઈ બપોરનો વ્લોગ લીધો જ નથી. ભાવિકનો મમ્મી ખાલી બતાવવા આવ્યા હતા હોસ્પિટલ, તો જો અહીં દાખલ કરવા પડ્યા. અત્યારે છે ટાઈમ મળ્યો છે. જો કે વ્લોગ લેવાના ભૂલે જ કીધું હાલો અત્યારે છે લઈ લઈએ. હવે થોડાક ફ્રી થયા છીએ. મમ્મી તો દાંત કાઢે છે. હું મમ્મી હવે સારું છે ને? મમ્મીને તો અત્યારે જમવાનો વારો આવ્યો છે મમ્મીને. જો અહીંયા ભાઈ બાટલો ટીંગાય છે. આ પૂરો થઈ ગયો. હજી તો અહીંયા 3 પડ્યા છે. જો અને આ બધા ઇન્જેક્શન એ બધું ચડાવવાનું છે, એટલે રાત રોકાવાની કીધી છે. કા તો જો અહીંયા એસી વાળો રૂમ બુક કર્યો છે તો સારું છે, મસ્ત. અને રૂમે જો કે ચોખ્ખો છે. તો જો આપણે બપોરે ટિફિન લઈને આવ્યા હતા. ભાઈ કે ફોન કર્યો પછી કે મમ્મીને તો એડમિટ કર્યા છે એમ. અત્યારે તો મમ્મીને સારું છે. સવારે થાવ ત્રેવડ જ નહોતી. કા જરાય ઊભા ન થઈ કે કાંઈ નહીં. રિક્ષામાં માન ચડીએ. કા તો રિક્ષામાં માન ચડી કા. તો જો આવું બધું હતું એટલે આજે જ કાંઈ વ્લોગ લેવાનું કંઈ મૂડે નહોતો ને કાંઈ નહોતું. તો જો કેટલા રિપોર્ટ કર્યા હોત ને. કા હા, તું કેટલા રિપોર્ટ કર્યા. અત્યારે છે નવરા થયા. તો જો આવું કંઈક છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આજે બીજો દિવસ થઈ ગયો છે. કાલના વ્લોગને આપણે અહીંયા કન્ટિન્યુ રાખ્યો છે. તો જો કાલે તો સવારમાં ખાલી થોડોક જ એવો વ્લોગ થયો છે. તો જો મમ્મીને ચેક કરાવવા ગયા હતા ને ત્યાં દાખલ કરી દેવા પડ્યા હતા. બહુ મજા નહોતી, એટલા માટે આપણે પછી કાંઈ વ્લોગ લેવાનો ટાઈમ મળ્યો નથી. જો મમ્મીની ત્યાં રોકાઈ ગયા હતા. પછી હું રસોઈ બનાવીને સીધી ટિફિન લઈને વહી ગઈ હતી. પછી છે સાંજે છેટ આવી હતી. પછી રાતના પાછું ટિફિન કરીને ભાવિક જમીન ટિફિન લઈને મમ્મીનું વયા ગયા હતા. મારા ફઈજી આવ્યા હતા જો હું અહીંયા કૂવા માટે. તો અમે 2 હતા. તો જો આપણે કાંઈ કાલે વ્લોગ લીધો જ નથી. પછી તો હજી આજે રજા થઈ જાય. હવે કાલ આખો દિવસ મમ્મીને 4-5 બાટલા ચડાવ્યા છે. તો આજે તો કાંઈક થોડીક તાકાત આવી ગઈ છે. હાવ એટલે હાવ નબળાઈ આવી ગઈ હતી. જ્યારે ઊભું થવાની ત્રેવડ હતી નહીં મમ્મીને. થોડીક ડાયાબિટીસ ને બધું વધી ગયું હતું, હિમોગ્લોબિન ને એવું બધું. તો જો અત્યારે તો કેટલા 9:30 વાગી ગયા છે. હવે ડૉક્ટર તો 9:30-10 છે ડૉક્ટર આવે પછી રિપોર્ટ કરશે ને પછી જો બધું નોર્મલ થઈ ગયું છે ને તો જો આજે રજા થઈ જાય. તો જો અત્યારમાં હું તો બધું કામ કરીને જ નવરી થઈશું. આજ તો હવે ભાઈને પૂછશું હું રસોઈમાં બનાવવાનું હશે એવું જો કાંઈક બનાવીને રાખશું. તો 2 દિવસ થાય તમને ફૂલ ભાગાદોડીમાં વયા ગયા. કાલનો તો આખો દિવસ કેમ ગયો કંઈ ખબર જ ન પડી. તો જો આવું બધું છે. જો અત્યારે 10 વાગી ગયા છે ને હજી મમ્મીને એને રજા થઈ નથી. તો જો હજી એક બાટલો ચડાવવાનું કીધું છે ડૉક્ટરે. તો
તો જો આજે પાછો રવિવાર થઈ ગયો છે એટલે ડૉક્ટર ઘડીકમાં આવે નહીં, તો મોડા આવશે. તો જો હજી એક બાટલો ચડાવ્યો છે, તો છઠ્ઠો બાટલો ચડે છે મમ્મીને. જો મને તેમ કે હમણાં 10-11 થાય તો રજા લઈને ઘરે આવતા રહે, પણ એવું નથી. તો જો હજી એક બાટલો ચડાવે છે, તો હજી તો બપોર થઈ જાય કે રોંઢો થઈ જાય. બાટલો ચડતા 1 કલાકની વાર લાગે. જો 10 નહીં પણ અત્યારે 11 વાગી ગયા છે. તો 11 વાગી ગયા છે તો કીધું હાલો હવે રસોઈની તૈયારી આપણે કરવા માંડીએ. તો જો આપણે ભીંડા લીધા હતા કાલે, આપણે હોસ્પિટલથી આવ્યા એટલે માર્કેટે પણ થતા આવ્યા હતા. તો જો ભીંડા ને મરચાં લઈ લીધા છે, તો ભીંડા ધોઈ નાખ્યા છે. જોઈને લૂછીને આપણે સુધારી નાખીએ. અને અહીંયા જો આપણો લોટ બંધાઈ ગયો છે. તો લોટ આપણે 2 જણાનો જ બાંધ્યો છે મમ્મીને. તો જો સુગર વધી ગઈ છે એટલે રોટલી ખાવાની ના પાડી છે, બાજરાનો રોટલો ખાવાનો છે જો મમ્મીને. તો એને એક આપણે બાજરાનો રોટલો કરી દેવું, બાટલો ચડી જાય, રજા થઈ જાય તો ઘરે આવીને જમશે, નહીતર પછી પાછું ટિફિન ભરવાનું રહે આપણે. જો આપણે જરદાલુ લઈ લીધા છે. તો જો માર્કેટે કાલે ગયા પણ આવા સરસ નહોતા. તો જો આ બ્લેક કલરના હોય છે ને તો એકદમ મસ્ત હોય છે, ને જો સેજ આમ લાલ જેવા હોય ને તો એ ખાટા લાગે છે. તો જો 1/2 કિલો આપણે લઈ લીધા છે. તો અત્યારે સરસ આવે છે. તો જો મમ્મીને લોહીના ટકા ઘટે છે તો જરદાળુ સફરજન એવું ખાય જો કાંઈક વધી જાય. તો જો કાલે કિલો 1 સફરજન, સંતરા ને એવું બધું, કેળા ને એવું ફ્રૂટ તો માર્કેટેથી લીધું હતું. અહીંથી પાછા આપણા જરદાલુ લઈ લીધા છે. જો કે 2 સફરજન કાલે હોસ્પિટલ મોકલાવ્યા હતા. નાસ્તો તો જો મમ્મી અહીંયા કરી લીધો છે, દવા પીવાની હોય એટલે થેપલા બહારથી લઈને ખાઈ લીધા છે. કીધું તું પૌવા કરી નાખે, પૌવા મમ્મી ખાય નહીં. તો જો થેપલા 2 ખાઈને દવા પી લીધી છે. તો જો આપણે ભીંડાનું શાક, રોટલી ને રોટલા રસોઈ બનાવી નાખીએ. એકલા છીએ તો કંટાળો આવે છે, જ્યારે મજા આવતી નથી ઘેરે. તો ઘણી વાર તોરણ કરતી હતી નવરી થઈને. કાલે તો આખો દિવસ બહાર એમાં હોસ્પિટલમાં જ વયો ગયો. તો એવું છે. હવે જલ્દી ઘરે આવી જાય તો સારું. હવે તો જો 11:30 વાગી ગયા છે અને દૂધ આપણું આવી ગયું છે. તો જો આપણે દૂધ ગરમ કરવા રાખ્યું છે અને અહીંયા જો આપણા માટે ચા મૂક્યો છે, કેમ કે આજનો ચા આપણો સવારનો બગડ્યો છે. તો જો ભાઈ જરાય મૂડ નહોતો આજ સવારનો. તો જો રસોઈની તૈયારી હજી ચાલુ છે. તો જો ભીંડા મેં તળી નાખ્યા છે. તો હું આવી રીતે તળીને શાક બનાવું છું. તો જો આ મસ્ત ચીકણું ન થાય ને એકદમ ટેસ્ટી થાય. 1 ટમેટું ખમણીને રાખી દીધું છે. તો જો આંટીએ શીખવાડ્યું છે આ રીતના શાક બનાવતા, મસ્ત બને છે, મજા આવે છે જમવાની. તો જો એકદમ ક્રિસ્પી ભીંડો લાગે છે મસ્ત. તો ચા બને છે. મમ્મી એક દી ન હોય એટલે જો આપણી સવારની ચા બગડી છે. રોજ રાતે મમ્મી દૂધ ગરમ કરે છે અને કાલે હું દૂધ ગરમ કરતાં ભૂલી ગઈ હતી તો દૂધ બગડી ગયું હતું આપણું. એટલે સવારે હું ને ફઈ 2 ચા વગરના રહ્યા હતા. તો આજ સવારનો એમને કાંઈ મજા જ નથી આવતી. હતી 11:30 આવ્યો તો માંગ્યું થોડોક ચા પી લઈએ. તો જો થોડોક મૂકી દીધો છે સ્પેશિયલ દૂધનો, નહીં દૂધ ગરમ થાય છે. તો લસણ એ નહોતું તો જો આપણે તાત્કાલિક ફોયલું છે. તો જો આવું બધું હાલે છે રસોઈ બપોરની. જો હું ને મમ્મી હોસ્પિટલથી ઘરે આવી ગયા છીએ. તો કે સવારમાં જ અમે કેટલા વાગે આવ્યા મમ્મી? 2 વાગે આવ્યા હોસ્પિટલ ઘરે. જો કે અમે સવારમાં વહેલા જ આવી જાત, પણ આજે રવિવાર છે તો સાહેબ જે આ મમ્મીને ચેકઅપ નહીં કરતા હોય એ મોડા આવ્યા. અમે રાજા થાકી ગયા. પછી 1:30 વાગે આવ્યા. પછી બધું દવા ને એવું બધું લીધું ને પછી રિક્ષા બજાવીને ઘરે આવ્યા. હવે કેવું છે મમ્મી? કાલ તો મમ્મીની ફૂલ તબિયત બગડી ગઈ હતી. આમ બહુ વધુ તબિયત ખરાબ થઈ ગઈ હતી. પછી આમ બધું ત્યાં એડમિટ થવું પડ્યું 1 દિવસ માટે. સાહેબે કીધું 1 દિવસ એડમિટ થઈ જાવ. 1 દિવસ એડમિટ થવું પડ્યું. બાટલા ને એવું બધું ચડાવ્યું તો હવે બધું બરોબર થઈ ગયું. કામ હા, ડાયાબિટીસ વધી ગઈ હતી. મીઠું ને એવું ખાવાનું મમ્મી ના પડી. હવે ચા ને એવું કંઈ નહીં પીવાનું, ગળ્યું કે એવું કંઈ ખાવાનું નથી. કાલ તો રાતના હું ને મમ્મી ત્યાં જ રોકાણા હતા. એડમિટ થયા હતા મમ્મી, એટલે હું તો ત્યાં જ રોકાણ હતો. મમ્મી અંજલિ ઘરે હતી. મમ્મીને હવે 5 અઠવાડિયું તો એકદમ આરામ કરવાનું ડૉક્ટરે કીધું છે. બહુ હાલવાનું ને એવું નહીં. નબળાઈ આવી ગઈ છે એટલે આરામ કરવાનું કીધું છે. કામ હા, પછી થોડુંક લેવલ આવે પછી. હા, કેટલા તો બાટલા ચડાવ્યા ને બધું કરે. રિકવરી આવતો થોડીક વાર તો લાગે. નબળાઈ આવી ગઈ છે ને એટલે. હા, ઘર જેવી મજા ના આવે. એક રાત હોસ્પિટલમાં રહ્યા તો આમ થાકી ગયા. ઘર જેવી મજા ન આવે. રૂટીન બધું બગડી જાય એટલે.
વાગવામાં થઈ ગયા છે 8 ને આ તો જો બધાને વહેલી ભૂખ લાગી ગઈ છે. આપણે જો પાઉંભાજી ખાવાનું મન હતું ને હમણાં 2 દિવસથી આપણે હોસ્પિટલ ગયા, કાલે હોસ્પિટલ હતા અને સવારે પણ કંઈ ખાધું નહોતું એટલે આજે બપોરે શું કહેવાય રોટલીને શાક ને એવું જમ્યા હતા. તો અંજલી અત્યારે પૂછતી હતી કે હું જમવું છે, તો આપણે વિચાર્યું કે આજે કંઈ જમવાની ઈચ્છા નથી થતી, બહારથી પાઉંભાજી હું લઈ આવું છું. અને અંજલી જો ગપ ગોટા કર્યા હતા અને મમ્મી તો બીજું કંઈ ખાવાનું નથી, તીખું તળેલું મમ્મીને ખાવાનું ના પાડી છે અને મીઠું ને એવું બધું ખાવાનું ના પાડી. તો અમે અત્યારે દૂધ ખીચડી ખાઈ છે અને શાક રોટીને એવું જમશે. અને આપણા માટે પાઉંભાજી છે, ગપ ગોટા ને એવું બધું બનાવ્યું છે. જો મસ્ત મજાનું જમવાનું છે. હે હા હા, કેમ કે આગું હોસ્પિટલ દૂર હોય એટલે પૂગી જાય તો પૂગીએ ત્યાં ટિફિન ઠરી જાય, જમવાનું હોય બધું. તો જો ફાઇનલી જમીને વાસણ બાસણ કરીને નવરા થઈ ગયા છીએ અને જો 9 વાગી ગયા છે. તો જો મસ્ત ગપગોટા બનાવ્યા હતા આજે. બધા એ ખાધા, પાઉંભાજી ખાધી ને રોટલી બનાવી હતી આપણે, દૂધ ને ખીચડી જો એવું બધું મસ્ત જમી લીધું છે. અને જો ભાવિકના મમ્મીમાં દવા કાઢીને દવા પીવે છે. ચાલો આ વ્લોગ 2 દિવસનો કમ્બાઈડ છે તો જો આપણે અહીંયા પૂરો કરી દઈશું. હોય તો હમણાં તો 2 દિવસના ફૂલ ભાગાદોડી છે, હરખો આરામ તો કાંઈ થતો નથી, થાકી ગયા બધા. આજે મસ્ત આરામ થઈ જાય એટલે કાલે મસ્ત બધા ફ્રેશ થઈ જાય. તો ચલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.